મહેસાણામાં ખેડૂત આંદોલનને સફળતા મળી છે। 80 મીટરનો રોડ રદ કરવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે। ખેડૂત સમિતિ અને મુખ્યમંત્રી વચ્ચેની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા। ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોન રદ કરી એગ્રીકલ્ચર ઝોનમાં સમાવેશ કરવામાં આવશે। જૂના રસ્તાઓને જ પહોળા કરી ટીપીમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 14 ગામોની ગ્રામસભામાં ખેડૂતોએ હાલ પૂરતું આંદોલન સ્થગિત કર્યું છે। ચૂંટણી બહિષ્કાર અંગે તમામ ગામો પોતપોતાની રીતે અંતિમ નિર્ણય લેશે। અમારા જે આંદોલનના એક ભાગરૂપે મળવાનું ફાઇનલ જ હતું અને મીનવાઇલ અમને મુખ્યમંત્રી શ્રી દ્વારા વાટાઘાટો માટે બોલાવેલ અને એ વાટાઘાટોની અંદર અમારા જે પ્રશ્નો હતા એમાં મેઇન પ્રશ્નો 80 મીટર રોડનો હતો। તે મુસદ્દો રદ કરવાની સાહેબે અમને ગેરંટી આપી એટલે પ્રથમ અમારો વિજય થયો। ત્યારબાદ ટીપી અને ડીપી સ્કીમમાં યોગ્ય નિર્ણય લેવાનો સાથે રાખીને એના મુસદ્દા તૈયાર કરવાની જવાબદારી લીધી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ગ્રીન ઝોન જે આપવામાં આવ્યા હતા એ રદ કરી અમને એગ્રીકલ્ચર ઝોનમાં સમાવેશ કરવામાં આવશે એવું સાહેબે ખાતરી આપી। મુખ્યમંત્રીને મળે એના પછી નથી રાખેલી પણ પહેલાથી આની જાહેરાત કરેલી હતી, નિર્ણય લીધેલો હતો કે ટૂંકમાં 21 તારીખે સભા કરવી જેથી કરીને અમારો ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે। પરંતુ આજે અમને મુખ્યમંત્રી તરફથી 12:30 વાગે ટાઈમ આપ્યો હતો। સાહેબ શ્રી બિલકુલ પોઝિટિવ હતા। અમારા જે કમિટીના સભ્યો દરેક ગામમાંથી નક્કી કર્યા હતા એ તમામ સભ્યો મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા, અમારા જે પ્રશ્નો હતા એમને સાંભળ્યા અને એમને બહુ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યા હતા। એમાં મુખ્ય પ્રશ્ન હતો રિંગ રોડ વાળો। રિંગ રોડ પર તરત એમને કહી દીધું કે અમે નાબૂદ કરીશું।